ચાલો હવે મારો વોઇસ આવી રહ્યો છે ગાઈસ. હલો હલો હલો. વોઇસ આવે છે કે નહીં? પાકું? ચાલો તો ફરી એકવાર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સરસ મજાના આપણા ટોપર બેચના ધોરણ 9 ના નાના નાના બાળકોના વિદ્યાર્થીઓના ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, आपનું हार्दिक हार्दिक स्वागत है स्वागत है स्वागत है. कैसे हो मेरे बच्चों? क्या चल रहा है मेरे बच्चों? एकदम बढ़िया चल रहा है क्या? एकदम मजा चल रहा है क्या? वाह वाह वाह, वेरी गुड वेरी गुड वेरी गुड, गुड 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 गुड. ચાલો વેરી ગુડ. તો મિત્રો આજે આપણે બધાને ખબર છે ચેપ્ટર નંબર 3 કયું ભણીએ છીએ આપણે? ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પરમાણુઓ અને અણુઓ, એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ ગાઈસ. અને આજના લેક્ચરમાં આપણે લોકો છે રશિયામાં રહેલા હોય એ લોકોએ શું કરાય છે, શું કહેવાય? રશિયન કહેવાય, રશિયન, બરોબર ને? રશિયન કહેવાય, બરોબર. અને આજના લેક્ચરમાં આપણે 3.1 નામનો ટોપિક શીખવાના છીએ જેનું નામ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, લો ઓફ કેમિકલ કોમ્બિનેશન્સ, બરોબર. ગયા લેક્ચરમાં થોડી ઘણી વાતચીત, એકદમ મજામાં છું પ્રિન્સ બેટા, એકદમ જોરદાર, એકદમ મજેદાર, એકદમ ફાડું. ચાલો ઓકે ડન. બધું ક્લિયર છે ને બેટા? દેખાય છે ને બધું? એકદમ મસ્ત રીતે, એકદમ ધારદાર, એકદમ જોરદાર, એકદમ મજેદાર ભાઈ. હે ભાઈ, મજા આવે છે ને ભાઈ? હે ભાઈ, ચાલો વેરી ગુડ ગાઈઝ. ચાલો મિત્રો જરા જરા આપણે એસી ચાલુ કરી દઈએ તો ગરમી ઓછી થાય ભાઈ. હે ચાલો તો મિત્રો હવે તમારો સમય મારે બહુ વધારે નથી બગાડવો. મને ખબર છે કે તમે ક્યારના ટળવળી રહ્યા હશો કે ક્યારે હિરેન સર આવે અને અમને વિજ્ઞાન ભણાવે. તો ચાલો મિત્રો શરૂઆત કરી દઈએ. આજનો આપણો ટાર્ગેટ છે, આજે મેં તમને વાત કરી હતી ગયા લેક્ચરમાં એ પ્રમાણે, આજે આપણે રાસાયણિક સંયોગીકરણના આપણે નિયમો શીખવાના છીએ. શું શીખવાના છીએ? રાસાયણિક સંયોગીકરણના નિયમો શીખવાના છીએ. અને આ રાસાયણિક સંયોગીકરણના નિયમોની અંદર પહેલો જે નિયમ છે મિત્રો, એનું નામ છે દળ સંચયનો નિયમ અથવા તો દળ સંરક્ષણનો નિયમ. અને જે બીજો નિયમ છે એ બીજા નિયમનું નામ છે વિદ્યાર્થી મિત્રો, એ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમો વિશે ચર્ચા કરીશું. અને ત્યાર પછી જો આપણી પાસે સમય રહેશે તો આપણે એક નવા ટપાક તરફ આગળ વધવાનું છે જેનું નામ છે ડાલ્ટનની પરમાણુ વિશે અભિધારણા. આ બે મુદ્દાઓ વિશે આપણે આજના લેક્ચરમાં એકદમ ડિટેલમાં ક્રિસ્પ એન્ડ ક્લિયર સમજવાના છીએ. ઓકે ડન. આપણે ગયા લેક્ચરમાં શું કોમેન્ટ આવી થોડી મોટી? સર મારે 48 આવ્યા. ઓકે ચાલો ભાઈ, જેને જે આવ્યું હોય બરોબર, તમે જે પણ મહેનત કરી છે એટલા તમને માર્ક આવ્યા છે પ્રથમ સત્ર પરીક્ષાઓ. કારણ કે હવે તમારે શું છે કે વેકેશન ખુલી ગયું એટલે હવે રિઝલ્ટ આપતા હોય ને તમારા સ્કૂલમાં, તો 100% તમારે બધાને સારું રિઝલ્ટ જ આવ્યું છે. મને ખબર છે તમે બેસ્ટ રિઝલ્ટ તમે બધાએ મહેનત કરી, ઘણા બધાને વધારે, ઘણા બધાને ઓછા, બરાબર, જે પણ આવ્યું હોય. પણ હવે જેને વધારે આવ્યું છે, જેને મીન્સ કે 40 ઉપર જેટલાની માર્ક્સ છે વિજ્ઞાનની અંદર, એ વિદ્યાર્થીને વિચારવાનું કે હું 45 ઉપર કેમ લાવું. 45 ઉપર જે વિદ્યાર્થીઓ છે ને વિચારવાનું કે સર હું 50 સુધી કેમ લાવું. સમજાય છે? અને 50 માં 50 વિચારવાનું કે આ 50 હું આવતા સેમેસ્ટરમાં પણ કેવી રીતે મેન્ટેન કરું. બરોબર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક છે, સર અમારે તો ફેલ થયા, સર અમારે ઓનલી ફોર 35 માર્ક છે, સર 30 માર્ક છે, સર 25 માર્ક છે, આવા માર્ક છે, સર અમારે 20 માર્ક છે, 18 માર્ક છે, તો એ વિદ્યાર્થીઓ બિલકુલ નિરાશ થવાની જરૂરિયાત નથી. ગયા વર્ષે તમે જે મિસ્ટેક, ગયું વર્ષ એટલે આપણું કયું સત્ર, જૂનું વર્ષ થઈ ગયું ને આપણું ગુજરાતી, એટલે ગયા સત્રમાં જે તમે મિસ્ટેકો કરી છે, જે ભૂલ તમે કરી છે, સાદી ભાષામાં કહું તો એ બધી ભૂલો હવે આપણે સુધારીશું. ગયા સેમેસ્ટરમાં મેં સાહેબ હરખું વાંચ્યું નહોતું, સર ગયા સેમેસ્ટરમાં મેં તમારા લેક્ચર નહોતા જોયા, ગયા સેમેસ્ટરમાં સર મને યાદ નહોતું રહેતું, ગયા સેમેસ્ટરમાં સર હું પૂરતું ધ્યાન નહોતો આપતો, મને આળસ આવતી હતી, આવું બધું જેટલું પણ ઘણું બધું જે પણ XYZ જે પણ હોય
આ બધી વસ્તુને તમારે શું કરવાની છે તો કે હવે આ સેમેસ્ટરની અંદર ભૂલ બિલકુલ એવી કરવાની નથી નથી નથી. તમારે જે પણ ભૂલો કરી હતી એ ભૂલ સુધારવાની છે. ડન? ક્લિયર? તો બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું સારું રિઝલ્ટ આવ્યું જ છે અને આવી જ રીતે તમારે સતત ને સતત મહેનત કરતી રહેવાની છે. કારણ કે જ્યાં સુધી આપણને સફળતા નહીં મળે ત્યાં સુધી તો આપણે મહેનત આપણી ચાલુ જ રાખવી પડશે અને જેનાથી જ આપણે આપણું શું કરી શકીએ છીએ? બેસ્ટ બની શકીએ છીએ. ઓકે, ડન? ક્લિયર બધા વિદ્યાર્થીઓને? અને જો માયુસ બિલકુલ નથી થવાનું. પ્રથમ પરીક્ષામાં ઓછું રિઝલ્ટ આવ્યું, બિલકુલ ટેન્શન ના લેતા. કમબેક કરવાનું છે, બરોબર ને? રીસ્ટાર્ટ કરવાનું છે કે ભલે તમ તારે જે થયું એ જૂનું બધું ભૂલીને આગળ હવે આજથી નવી શરૂઆત કરવી છે. આજથી મારે મારા સપનાઓ તરફ નજર રાખવી છે અને આજથી મેં જે ગયા વર્ષમાં ભૂલ કરી હતી, ગયા સત્રમાં જે ભૂલ કરી હતી એ ભૂલ હવે નથી કરવી. આવો અંદર એક વિશ્વાસ રાખશો ને 100% તમારું રિઝલ્ટ સુધરશે. 100% તમે છે આગળ વધશો. એ મને તમારા ઉપર વિશ્વાસ છે, તમારી જાત ઉપર વિશ્વાસ છે. તો મને જો તમારી ઉપર વિશ્વાસ હોય દીકરાઓ, તો તમને તો તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જ જોઈએ, હોવો જ જોઈએ અને હોવો જ જોઈએ. ક્લિયર? ડન? ચાલો, વેરી ગુડ. કારણ કે અત્યારે ઘણા બધાને અત્યારે જેના સારા માર્ક આવ્યા ને બધા લખે છે સાહેબ મારે 50 માંથી 50 આવ્યા, સર મારે ઢીકડા આવ્યા, સર મારે પૂછડા આવ્યા, બધા લખે. પણ જે બિચારાને માંડ માંડ 75, માંડ માંડ 60, માંડ માંડ 50, એ બિચારા લખશે નહીં. શું કામ? કારણ કે એની અંદર દુઃખ થાય, ચાલો હું લખી નાખીશ તો મારી આબરૂના કટકા થઈ જાય. ઘણા બધાને 22, 23 આવે છે પણ ઘણા બધા ખોટું લખતા છે કે સર મારે 48 આવ્યા, સર મારે 47 આવ્યા. ઘણા એવા હોય, આમાં અલગ અલગ ભાઈ ટુંડે ટુંડે મતીર ભિન્ન. સમજાણું? જે ગામ હોય અહીંયા ઉકેડો તો હોય જ, બરોબર? પણ યસ, સાચું લખો તો મને ખબર પડે, બરોબર? હા, જોશી રામ સર ને ઓળખીએ, હું કામ ઓળખીએ. ચાલો, ડન? વેરી ગુડ. ચાલો, ગુડ. ઓકે, ચાલો હવે આપણે બેક ટુ વર્ક પાછા આવી જઈએ. ડન? ચાલો, હવે બધી કોમેન્ટ બંધ કરી દો. ફૂલ ફોકસ અહીંયા રાખો. જો તમારે બેસ્ટ રીતે ભણવું હોય, બેસ્ટ રીતે, તો તમારે કોમેન્ટ વાંચવાની પણ નથી, કોમેન્ટ કરવાની પણ નથી અને કોમેન્ટ જોવાની પણ નથી. સમજાય છે? ફૂલ સ્ક્રીન કરી નાખવાની. શું કરી નાખવાની? આડો મોબાઈલ કરીને. ઘણા બધા લોકો છે ને આ પ્રમાણે મોબાઈલ રાખે, આમ રાખે. અહીંયા ઉપર મારો વિડીયો હાલતો હોય, નીચે બધાની કોમેન્ટ હાલતી હોય, ભાઈ કોમેન્ટ કરતા હોય, ખાલી ટાઈમ પાસ જ કરતા હોય. ઘણા બધા લોકો આમ આડો મોબાઈલ રાખે, એમાં પણ સાઈડમાં કોમેન્ટ દેખાતી હોય. એનું કરવાની, સાઈડમાં કોમેન્ટ બંધ કરી દેવાની. ફૂલ સ્ક્રીનમાં હું આવવો જોઈએ, બરોબર? ફૂલ સ્ક્રીનમાં આવવો જોઈએ, બાકી બધું કમ્પ્લીટ. હા લખે છે એને કોમેન્ટ બંધ કરવાની ભાઈ. હા, એને કોમેન્ટ બંધ કરવાની. હું કામ કોમેન્ટ બંધ કરાવી દઉં છું? તમે કહો સાહેબ તમે કોમેન્ટ હું કામ નથી કરવા દેતા? અમારો તો હક છે કોમેન્ટ કરવી, 100% હક છે તમારો, પણ અત્યારે એની જરૂર નથી. તમારી કરતા મને તમારી ચિંતા કેવી છે? વધારે છે. એટલે તમારે અમારી ચિંતા નથી કરવાની, અમે તમારી ચિંતા તમારી કરતા પણ વધારે કરીએ છીએ. ચાલો આગળ વાત કરીએ. પીસીમાં આડો રૂમાલ રાખી દેવાનો. અમારે એક છોકરો હતો ગયા વર્ષે, બહુ મસ્ત કામ કર્યું હતું, મને બહુ ગમ્યું હતું રિયલી યાર. એને શું કર્યું ખબર છે? ઓલા ટીવીમાં જોતો, સ્માર્ટ ટીવી એની ઘરે હતું, તો સ્માર્ટ ટીવીમાં કનેક્ટ કરીને જોતો, તો સાઈડમાં સ્માર્ટ ટીવીમાં છે કોમેન્ટ આવે, તો એને મસ્ત ફોટો પાડીને મોકલ્યો કે કોમેન્ટ આડો છે ને એ સરસ મજાનો રૂમાલ આડો રાખી દીધો. કોમેન્ટ આડો રૂમાલ રાખી દીધો. આપણે ટુવાલ આવે ને, ટુવાલ, બરોબર? ટુવાલ આવે ને, ટુવાલ, એ ટુવાલ રાખી દીધો, બરોબર? એટલે કોમેન્ટ સામે નજર જ ન પડે. ઓનલી ફોર હિરેન સર એક જ દેખાય, બીજું કોઈ દેખાય નહીં. તો આવા ક્યારેક તમે કંઈ કરતા હોય એવું નવીન વિશિષ્ટ અંદર, તો ફોટા મોકલવા મને વોટ્સઅપમાં, બરોબર? જેમાં મને ખબર પડે કે તમે કઈ રીતે તૈયારી કરો છો. ચાલો, ડન? ચાલો આગળ વધીએ. પીસીમાં નહીં પોલ આવે, ડોન્ટ વરી, એ અત્યારે અપડેટ ચાલુ છે એનું, બરોબર? ચાલો ધ્યાન આપીએ. ગયા લેક્ચરમાં આપણે લોકો શું શીખાતા? જો તમને યાદ ન હોય તો હું તમને લોકોને થોડું ઘણું દીકરાઓ યાદ કરાવું કે ગયા લેક્ચરમાં આપણે લોકોએ પરમાણુ વિશેની અભિધારણાઓ જોઈ હતી. પરમાણુ વિશેની અભિધારણાઓ આપણે લોકોએ જોઈ હતી. અને આ પરમાણુ વિશેની અભિધારણાઓ એટલે કે વિચારો કોણે આપણને આપ્યા હતા? કોણે આપણને આપ્યા હતા? તો તમને બધાને ખબર છે કે આપણને છે એ પહેલું તો કોણ હતું? તો કે ભારતીય તત્વજ્ઞાનીઓ હતા. હા કે ના? ભારતીય તત્વજ્ઞાનીઓ. અને ભારતીય તત્વજ્ઞાનીઓની સાથે સાથે બીજું કોણ હતા? તો કે ગ્રીક તત્વજ્ઞાનીઓ.
કયા હતા? ગ્રીક તત્વજ્ઞાનીઓ. અને આ બંને જ્ઞાનીઓએ ભેગા થઈને આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું. શું કીધું? તો કે એવું કીધું કે જો કોઈ પણ પદાર્થ હોય, બરોબર, જો કોઈ પણ તત્વ હોય, જો કોઈ પણ પદાર્થને સતત વિભાજન કરતો જાવ તો તે અંતે એક કણ મળશે. જે કણ આગળ વિભાજિત થઈ શકશે નહીં, બરોબર, શકશે નહીં, તે કણને શું નામ આપી દીધું? તો કે તે કણને પરમાણુ નામ આપી દીધું. બરોબર ને? આવું કંઈક આપણે લોકો શીખાતા. ચાલો, ત્યાર પછી આપણે લોકો છે એ રાસાયણિક સંયોગીકરણની વાત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે દળ સંચયનો નિયમ. તો ચાલો હવે આપણે દળ સંચયનો નિયમ આપણે સમજીએ મિત્રો. બરોબર, દળ સંચયના નિયમની અંદર આપણે સમજવાનું છે દળ સંચયનો નિયમ એટલે શું. ઈ પહેલા તમારે સમજવાનું છે રાસાયણિક સંયોગીકરણ એટલે શું. તમને બધાને ખબર છે ને કે રાસાયણિક સંયોગીકરણ કોને કહેવાય? હા કે ના? ખબર છે કે નહીં બીડું? ઓ બીડું, ખ્યાલ હે કે નહીં? રાસાયણિક સંયોગીકરણ કોને કહેવાય? યાદ છે? હા કે ના? યસ. નથી યાદ? ઓય ના પડવાળું કોણ છે? ઓય મારા સના પ્રેમ. નો યાદ તો ગયો લેક્ચર જો. જ્યારે પ્રયોગશાળા હોય, એ પ્રયોગશાળાની અંદર જ્યારે તમે કોઈ પણ બે કે તેથી વધુ કોઈ પણ પદાર્થોને તમે શું કરો? તો કે ભેગા કરો, ત્યારે એ ભેગા થાય એટલે કે પોતે સંયોજાય. અને જ્યારે સંયોજાય ત્યારે એ બે નિયમોનું પોતે શું કરે છે? તો કે પાલન કરે છે. શું કરે છે? પાલન કરે છે. બરોબર, તો એ બે નિયમોને આપણે શું કહીએ છીએ? તો કે એકને કહેવાય છે દળ સંચયનો નિયમ અને બીજાને કહેવાય છે રાસાયણિક સંયોગીકરણ નિશ્ચિત પ્રમાણનો નિયમ. ઓકે, ક્લિયર? ડન? બરોબર ને? તો એ પાલન કરતું હોય છે. અને આ જે બંને પદાર્થો ભેગા થયા, બે કે તેથી વધુ તત્વો ભેગા થયા, એને શું કહેવાય? ભેગા થઈને જે સંયોજન બને એને શું કહેવાય? રાસાયણિક સંયોગીકરણની ઘટના કહેવામાં આવે છે. ચાલો હવે આપણે દળ સંચયનો નિયમ જોઈએ. ઓકે, ના પાડે છે કે નથી ભણવું, હું ભણાવીશ, કઈ વાંધો. ચાલો, નિયમ શું કહે છે આપણને? તો કે નિયમ આપણને એવું કહે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જો શું કીધું મિત્રો? બસ આટલો જ નિયમ છે, પૂરું થઈ ગયું. આમાં કાંઈ લાંબુ ખેંચવા લાયક નથી. કે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ બે કે તેથી વધુ રાસાયણિક પદાર્થો ભેગા થાય છે અને એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ત્યારે વિદ્યાર્થી મિત્રો દળ એટલે શું થાય? દળ એટલે શું થાય? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી થતો. એટલે કે નવું દ્રવ્ય બનતું નથી. અને જે જૂનું દ્રવ્ય છે એ જૂના દ્રવ્યનો નાશ પણ થતો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર, આવું કીધું. હવે કઈ રીતે ખબર પડે સાહેબ? તો એના માટે આપણે શું કરવી પડે? પ્રવૃત્તિ કરવી પડે. તો ચાલો પ્રવૃત્તિ કરીએ. 3.1 નામની પ્રવૃત્તિ જોવાની છે. એમાં તમને લોકોને શું આપ્યું છે? તો કે કંઈક આપ્યું છે. તમને લોકોને પૂછે x અને y. x તરીકે તમને લોકોને કોપર સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ
અને લેડ નાઇટ્રેટ આપ્યું છે. અને વાય તરીકે તમને સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ આપ્યું છે. હવે શું કરવાનું છે મિત્રો? તો અહીંયા પ્રવૃત્તિ જોઈએ કે શું કરવાનું છે તમારે લોકોએ. ચાલો પ્રવૃત્તિ આપણે જોઈએ એટલે ખબર પડે આપણને. એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ ભાઈઓ બહેનો. જો ઓય માતાજી તું બોલમાં. ચાલો જો અત્યારે આપણે શું લીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેરિયમ ક્લોરાઇડ અને Na2SO4. એટલે અહીંયા તમે જો જોશો ને તો બેરિયમ ક્લોરાઇડ અને Na2SO4 એટલે કે આજે આપણને 3 અલગ અલગ જોડ આપી છે. શું આપી છે? 3 અલગ અલગ જોડ આપી છે. અને આ 3 અલગ અલગ જોડ છે જેમાં આપણે અત્યારે છે આ જોડને સિલેક્ટ કરી છે. શું કરી છે? આ જોડને સિલેક્ટ કરી છે. એટલે કે આપણે બેરિયમ ક્લોરાઇડ લીધું અને સોડિયમ સલ્ફેટ લીધું. આ બંનેને ભેગા કરશું આપણે. શું કરશું? બંનેને ભેગા કરશું અને પછી આપણને શું મળે છે એ આપણે જોવાનું છે. બરોબર? તમે આ ઉપરના બે પણ લઈ શકો, નીચેના પણ બે લઈ શકો. તમને 3 ઓપ્શન આપ્યા છે. એ 3 ઓપ્શનમાંથી તમને મજા આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ખ્યાલ આવ્યો? તમને જે પણ મજા આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. બરોબર? અત્યારે આપણે કયું સિલેક્ટ કરીએ છીએ? બીજું સિલેક્ટ કરીએ કારણ કે આપણી પાસે એનું કેમિકલ હતું એટલા માટે. ચાલો ખબર પડી બધા વિદ્યાર્થીઓને અહીંયા સુધી કમ્પ્લીટ છે? કન્સેપ્ટ ક્લિયર છે? ઓકે ના? ઓ ભાઈ ઓય હુઈ નથી જવાનું. હજી વાર છે, હજી તો અડધી કલાકની વાર છે લેક્ચર પૂરો થવામાં. હુઈ ન જતા પછી ઘણા બધા હુઈ જાય. રેવા જો નીંદર આવે, હુઈ જાય, ખાધું પીધું મોજ કરીએ. ચાલો ડન. ચાલો ઓકે. ચાલો અહીંયા જુઓ તમે, આ બંને કેમિકલો તમને લોકોને દેખાતા હશે પ્રયોગશાળાની અંદર. આ કેમિકલો તમને જોવા મળે. બરોબર? ઓ આ તો છોકરી છે. છોકરી આમાં નથી જોવાનું આપણે. બરોબર? આપણે કેમિકલ આમાં જોવાનું છે. ચાલો હવે અહીંયા શું કરીએ છીએ તો કે આપણે એક વજન કાંટો લઈએ છીએ. જો આપણે પહેલા શું કરીએ તો કે આપણે કસ્તણીમાં છે એ થોડુંક બેરિયમ સલ્ફેટ લઈ લીધું. બરોબર? અને થોડુંક આપણે શું લઈ લીધું તો કે થોડુંક છે આપણે લઈ લીધું. પછી બંને છે એને આપણે ભેગા કરવાના છે. પહેલા બંનેનો અલગ અલગ વજન કરીએ. બરોબર? થોડુંક ફાસ્ટ ફોરવર્ડ છે. જો એક બીકરમાં નાખી દીધું અને બીકરમાં નાખીને બંનેનો એક સાથે વજન કર્યું. કોનો? તો કે ભાઈ બંનેનો એક સાથે વજન કર્યો. દેખાય તમને લોકોને કેટલો વજન આવે છે? જોવો તો, જોયો તમે લોકો 75 સમથિંગ કંઈક આવતો હતો. બરોબર? અને તમે જોઈ રહ્યા છો કે જ્યારે તમે લોકો છે એ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે એને તમે ભેગા કરો છો ત્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને રાસાયણિક પ્રક્રિયા થઈને કંઈક બને છે. તો અહીંયા બંનેને જ્યારે મેં ભેગા કર્યા, બરોબર, બેરિયમ સલ્ફેટ ને બેરિયમ ક્લોરાઇડ ને BaCl2 કહેવાય. તો મને કેટલો જવાબ મળે છે? 75. એમાં લખી નાખ્યું. કેટલો મળ્યો મને? 75.86. હવે શું કરું? બંનેને ભેગા કરી દઉં. ભેગા કરી દીધા. ભેગા કરીને પછી હું વજન કરું છું વિદ્યાર્થી મિત્રો. પછી હું વજન કરું છું. તમે લોકો દેખાય તમને લોકોને? તો પણ તમે વજન જોશો તો બહુ સેમ ટુ સેમ વજન તમને જોવા મળશે. ખાલી 0.02 નો તફાવત જોવા મળે છે. બરોબર? જુઓ તમે સેમ ટુ સેમ તમને લોકોને વજન જોવા મળે છે. તો તમને ખબર શું પડે છે? તમને ખબર શું પડે છે કે સંયોગીકરણ જ્યારે થાય એટલે કે પ્રક્રિયાઓ જ્યારે ભેગા થાય, બરોબર, ત્યારે વિદ્યાર્થી મિત્રો દ્રવ્યોનું સર્જન પણ નથી થતું, દ્રવ્યનો નાશ પણ નથી થતો. ખબર પડી? હા કે ના? હા કે ના? કોમેન્ટ કરો ભાઈ. હા કે ના ની જવાબ આપો મને. તો વાંધો નહીં. બરોબર? બીજી વખત જોઈ લો નિરાતે. આ થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરેલો વિડીયો છે એટલે તમારે થોડુંક ઝડપથી જોવો પડે એવું છે. બરોબર? હવે આનો ધીમો નથી થતો ભાઈ, મારા હાથમાં ધીમો કરવું હોય. બરોબર? ચાલો ચાલો ઘર પરથી શીખવાડો ને સર પ્લીઝ. નેટ ચોટી ગયું તો સમજાણું નહીં. ઠાકોર બેટા તો હું લીખશું. આ શું સિગ્મા હિરેન સર લખસ? હે છોકરીની વાત કરી એટલે હે મુકુંદ? શું તમારે કરવું છે? હે પરમાર, શું તમારે કરવું છે? કાંઈ નથી કરવાનું. સાનું ના ભણવા આપો. તમારે બધું કરવું જ હોય. ચાલો ડન. થોડીક ખબર પડી ને? બસ થોડીક જ પાડવાની, વધારે નહીં પાડવાની. વધારે ખબર તમે 11 બાર સાયન્સમાં કરશો. બરાબર? તો નિયમમાં ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ફરી વાર સમજાવો. ઠાકોર બેટા, એ ઠાકોર બનાવ.
બીજી વાર સમજવું એવી લેક્ચર તારે. રેકોર્ડિંગ લેક્ચર ઇઝ વન ઓફ ધી બેસ્ટ લેક્ચર યાર. વન ઓફ ધી બેસ્ટ લેક્ચર યાર. વન ઓફ ધી બેસ્ટ લેક્ચર. વન ઓફ ધી બેસ્ટ. જેટલી વાર જોવું હોય તારે સેમ ટુ સેમ હિરેન સર તને શીખવાડશે. બરોબર. પણ તોય તને એમ થતું હોય કે સાહેબ હજી ખબર ના પડી, સમજાવો, તો હું તમને સમજાવું. ડોન્ટ વરી, ચિંતા ન કરો, હું તમારો ભાઈ જ છું. તમારે શું કરવાનું? બેરિયમ સલ્ફેટ લેવાનું. ચાલો હું અહીંયા ડિટેલમાં સમજાવું. અહીંયા મારી પાસે કસનળી છે, દેખાય છે કસનળી? આ કસનળીમાં હું અત્યારે આમાં ભરું છું બેરિયમ સલ્ફેટ. શું ભરું છું? બરોબર. શું ભરું છું આ કસનળીની અંદર? શું ભરું છું કસનળીની અંદર મિત્રો? શું ભરું છું કસનળીની અંદર? તો કે કસનળીની અંદર અત્યારે હું આ બેરિયમ ક્લોરાઇડ ભરું છું. ઓકે. તમે કહેશો સર આ બેરિયમ ક્લોરાઇડ શું છે? આ એક પ્રકારનું કેમિકલ છે. શું છે? એક પ્રકારનું રસાયણ છે. બરોબર. એક પ્રકારનું રસાયણ છે. ચાલો અહીંયા ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. બીજી એક કસનળી લઉં છું. બરોબર. એમાં હું છે એ પદાર્થ ભરું છું. એની અંદર વિદ્યાર્થી મિત્રો હું કયો પદાર્થ ભરું છું? તો કે એની અંદર વિદ્યાર્થી મિત્રો હું છે એ ભરું છું સોડિયમ સલ્ફેટ. બરોબર. હવે હું શું કરું? આ ધારો કે હું લઉં કેટલો? તો કે આ ધારો કે હું લઉં છું 5 ગ્રામ. કેટલો? 5 ગ્રામ. બરોબર. ગ્રામ ગુજરાતીમાં લખું, બાકી તમે કહો સાહેબ આ 59 લીખા તમે. 5 ગ્રામ. ઓકે. અને આ હું લઉં છું વિદ્યાર્થી મિત્રો 5 ગ્રામ. ડન. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બંનેને વજન કરીશ તો મને કેટલો ટોટલ વજન મળશે? કુલ વજન કેટલો મળશે? કુલ વજન કેટલો મને મળશે ભાઈ? કેટલો મળશે? યસ, તમે બધા હું 11 નો મળે. ગાંડા એ ગણિત આવડે કે નહીં? 11 ની દીકરી 10 ગ્રામ. બરોબર ને? ઘણા બધા કે 109 લીખા, એટલે 109 નથી, આ 10 ગ્રામ છે મારા વાલાઓ. હવે હું શું કરું દીકરાઓ? ધ્યાન આપજો. હવે હું શું કરું? આ કસનળીમાં રહેલો જેટલો પણ પદાર્થ છે એને હું આની અંદર ઠાલવી દઉં. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જોવા જાઉં તો કસનળીની અંદર વિદ્યાર્થી મિત્રો આ પદાર્થ અને આ પદાર્થ બંને ભેગા થઈ ગયા છે. હા કે ના? હા કે ના? અને એમની વચ્ચે શું થઈ ગયું છે? એમની વચ્ચે શું થઈ ગયું છે? તો કે એમની વચ્ચે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ છે. અને રાસાયણિક પ્રક્રિયાને અંતે મને એક સફેદ કલરનો, મને એક સફેદ રંગનો શું જોવા મળે છે? તો કે અવક્ષેપ જોવા મળશે. શું જોવા મળશે? અવક્ષેપ જોવા મળશે. અને પછી હું આનો વજન કરીશ. પછી હું આનો શું કરીશ? તો કે વજન કરીશ. વજન તો મને વજન કેટલો મળશે? તો કે વિદ્યાર્થી મિત્રો કુલ વજન જ્યારે હું જોવા જઈશ ત્યારે મને એનો 10 ગ્રામ જ મળશે. તો જ્યારે બંને અલગ અલગ હતા, જ્યારે સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ બંને જ્યારે અલગ અલગ હતા ત્યારે પણ એનો વજન જેટલો હતો, એ ભેગા કર્યા પછી પણ બંનેનો વજન સેમ જ રહી છે. એટલે કે અહીંયા કોનું પાલન થાય છે? તો કે દળ સંચયનું પાલન થાય છે. દળ સંરક્ષણ થાય છે. દળ સંરક્ષણ થાય છે. દળ સંરક્ષણ એટલે કે દળ છે, વજન છે, એ વજનનો નાશ પણ નથી થતો અને નવું વજન બનતું પણ નથી. ખાલી ફેરફાર જ થાય. બરોબર. બીજું કાંઈ થતું નથી. ક્લિયર થાય છે? હા કે ના? ખબર પડી? ડન. બહુ ઈઝી વે થી શીખવાડી દીધું. એટલે હવે તમને કઈ તકલીફ પડે નહીં. દળ સંચયનો નિયમ સમજાણો બધા વિદ્યાર્થીઓને એકવાર? ખબર પડી કે નહીં? એકવાર હું પોલ કરું, પોલનો આન્સર આપી દીજો બધા વિદ્યાર્થીઓ. ડન? ડન? વેરી વેરી ગુડ. આમાંથી કોઈ પણ તમે ઉપર વાળી લો તેમાં પણ સેમ જોવા મળે, નીચે લો તો પણ જોવા મળે. બરોબર. ઓકે. ચાલો ડન. ચાલો હવે બીજો નિયમ ભણવાનો છે જેનું નામ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ. સર એટલે તેનું
વજન સરખું જ રહે છે. યસ, વેરી ગુડ. બરોબર યશવી, વેરી ગુડ. સર બંને કેમિકલ કમ્પલસરી સેમ મળ્યું ના જ લેવાનું? ના ના, એવું છે જેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને એ આપણે લઈ શકીએ હીર. ઓકે, ચાલો. ભેજામાં ઘૂસી ગયું ફાઇનલી. ચાલો, વેરી ગુડ. સર કસનળી નો વજન ના થાય એને આપણે 0 ગણવાનું. તમે ક્યારે આપો મસ્ત સવાલ કર્યો. તરબુંડિયા જેવો નામ છે, હર્ષ. બરોબર, મને સરને વાંચવામાં થોડી તકલીફ પડે. તરબુંડિયા, હર્ષ. હા, તો હર્ષભાઈ જો સાંભળો, તમે જ્યારે બટેકા લેવા જાવ છો દુકાને, તો શું તમે કિલો બટેકા લ્યો છો એમાં ઓલું જે ત્રાજવું એનો વજન પણ ગણાય છે? ગણાતો ને, એમાં આપણે 0 કરી નાખીએ. ખબર તમને લોકોને યાદ છે? એ ત્રાજવાનો વજન 0 ગણી નાખીએ આપણે. એ મશીન જ 0 ગણી નાખે. બરોબર, એટલે વજન જ ન લાગે. આવું આવા પણ કરવાનું. ખ્યાલ આવ્યો? ઓ ભાઈ, ઓ ભાઈ, ખબર પડી? પાકું પાકું. તો વાંધો નહીં, ચાલો, આવડી ગયું. યસ. એટલે આ એક છોકરો થેન્ક યુ મેમ. ભાઈ મેમ નથી ભાઈ, હું મેમ નથી. તારા સ્કૂલના મેમ ને મેમ કેમ, મને મેમ નો કે? બરોબર, મને મેમડો કે તો કઈ ખબર પડે. બરોબર, તું હાવ મેમ. થેન્ક યુ મેમ ની દીકરી. એકવાર તું આવી વિદ્યાકુલમાં, ખબર પડે તને. ચાલ આગળ વધીએ. ચાલ, હવે નેક્સ્ટ આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત પ્રમાણનો નિયમ જેને આપણે લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપર્ટી કહીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આમાં શું શીખવાડે છે આપણને. તો એ લોકોએ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા છે. મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ સંયોજન હોય, જેમ કે માની લો કે પાણીની વાત કરું તો H2O, તો પાણી હોય એને H2O લખાય. ઇટ મીન્સ કે પાણીની અંદર જોવા જઈએ તો એક તો હાઇડ્રોજન છે, એક તો શું છે તો કે હાઇડ્રોજન છે, અને બીજો શું છે તો કે ઓક્સિજન છે. બીજો શું છે તો કે ઓક્સિજન છે. તો અહીંયા એક હાઇડ્રોજન નામનું તત્વ, ઓક્સિજન નામનું તત્વ, એ બંને ભેગા થઈને પાણી નામનું સંયોજન બનાવે છે. પાણી નામનું સંયોજન બનાવે છે. ઇટ મીન્સ કે જ્યારે 2 કે તેથી વધુ તત્વો ભેગા થાય ત્યારે શું બને તો કે સંયોજન બને છે. આવું તમે લોકો આઈ થિંક ચેપ્ટર નંબર 2 માં શીખાતા હા કે ના? નાનો પાડતા બાકી માર ખાવો પડશે. હા, નાનો પાડતા બાકી માર ખાવો પડશે. તો વાંધો નહીં, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો. આવું અનેક સંયોજનો સમાન પ્રમાણમાં સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું, તે કોણે શોધ્યું, તેની સાથે તેને કોઈ સંબંધ નથી. મિત્રો આ પાણીનો એક અણુ છે. માની લો કે આ શું છે? પાણીનો અણુ છે ભાઈ. આ માની લેવાનું નથી, આ પાણીનો જ અણુ છે. બરોબર, તો મિત્રો તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે આફ્રિકા જાઓ, તમે પાકિસ્તાન જાઓ, તમે અફઘાનિસ્તાન જાઓ, તમે દુબઈ ગયા જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પાણીનો અણુ તમે જોશો તો એમાં તમને 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જોવા મળશે. એક નિશ્ચિત પ્રમાણ છે, એક નિશ્ચિત પ્રમાણ છે કે હંમેશા માટે હાઇડ્રોજન પાણીનો અણુ હોય, પાણીનો અણુ હોય, એ પાણીના અણુમાં વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે એક તો શું હોય તો કે ઓક્સિજન હોય. એક શું હોય તો કે ઓક્સિજન હોય, અને 2 શું હોય તો કે હાઇડ્રોજન હોય. બરોબર, એ કોણે શોધ્યું, કોણે કર્યું, એ કાંઈ લેવા દેવા નહીં, કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં. બરોબર, હંમેશા માટે યાદ રાખવાનું કે કોઈ પણ બરોબર ને એવું કોઈ સંયોજન હોય, દરેક સંયોજન સમાન પ્રમાણમાં છે, એ સમાન તત્વો ધરાવે છે. બરોબર, જેમ કે પાણી ઉદાહરણ આપ્યું, હું તમને લોકોને NaCl નું ઉદાહરણ આપું. આ NaCl ને શું કહેવાય તો કે મીઠું. શું કહેવાય? મીઠું. જેનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. શું છે? સોડિયમ ક્લોરાઇડ. શું છે? સોડિયમ ક્લોરાઇડ, મીઠું. અહીંયા તમે જુઓ કે NaCl છે. Na એટલે શું થાય? Na એટલે શું થાય તો Na નો મતલબ થાય છે સોડિયમ ધાતુ. શું થાય? સોડિયમ ધાતુ.
અને Cl નો મતલબ શું થાય? તો કે ક્લોરીન વાયુ. ક્લોરીન વાયુ. જ્યારે બંને તત્વો ભેગા થાય છે ત્યારે ભેગા થઈને એક સંયોજન બનાવે છે જેને આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. અને આ સોડિયમ ક્લોરાઇડ છે એ તમે કોઈ પણ જગ્યાએ જોવા જાવ તો સોડિયમ ક્લોરાઇડનો જે અણુ છે એમાં તમને એક સોડિયમ જોવા મળે અને એક ક્લોરીન જોવા મળે. આ ફિક્સ છે, નિશ્ચિત પ્રમાણ છે ભાઈ બહેનો, નિશ્ચિત પ્રમાણ છે. એટલે કે હાઇડ્રોજન 2 જોઈએ એનો મતલબ એવો થાય, બીજું કઈ ન હોય. ડન? ક્લિયર? ચાલો આગળ ડિસ્કશન કરીએ મિત્રો. ચાલો, જેમ કે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પાણી જેવા સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા માટે 1:8 થાય છે. તમે કીધું સાહેબ આ ક્યાં હોય એવું? પાછું 1:8 જેમ હમણાં સમજાવું, થોડીક વાર ખમો, હમણાં સમજાવું. અહીંયા લખું જુઓ કે ભલે પછી તે પાણીના સ્ત્રોતો ગમે તે હોય, 9 ગ્રામ પાણીનું તમે વિઘટન કરો એટલે તમને 1 ગ્રામ શું મળશે? હાઇડ્રોજન મળશે. અને 8 ગ્રામ તમને શું મળવાનું છે? તો કે પાણી મળવાનું છે. અને એટલા માટે તમને કહીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, પાણી છે, પાણી એનો દળથી ગુણોત્તર કેટલો છે? તો કે 1:8. એટલે કે 1 ગ્રામ તમે જો પાણી લ્યો અને 1 ગ્રામ તમે હાઇડ્રોજન લ્યો, 8 ગ્રામ તમે પાણી લ્યો એટલે તમને 9 ગ્રામ પાણી મળે. અને એના 9 ગ્રામ પાણીનું તમે વિભાજન કરો ભાઈ તો તમને પાછું 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ શું મળશે? પાણી મળવાનું છે. ક્લિયર? બરોબર? ડન? ખબર પડી? આગે ના? પાક્કું? ઓકે, ચાલો, વેરી વેરી ગુડ. ગુડ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આપણે સમજવાનું છે મિત્રો કે તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર કેટલો છે? 14:3 છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાવ, બરોબર? એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો જોવા જાવ તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો તમારે એમોનિયા છે ને, આ એમોનિયા છે ને, એ એમોનિયા કેવી રીતે બને? તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન, બરોબર? નાઇટ્રોજન તમારે કેટલો લેવાનો? 14 ગ્રામ લેવાનો, બરોબર? અને હાઇડ્રોજન કેટલો લેવાનો? તમારે 3 ગ્રામ લેવાનો. આ બંને તમે ભેગા કરો કેટલું મળે તમને લોકોને? કેટલું મળે? 17 ગ્રામ મળે. 17 ગ્રામ. હવે તમે આ 17 ગ્રામ એમોનિયાને તમે વિઘટન કરશો તો પાછું તમને 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ સોડિયમ મળવાનું છે, બરોબર? આ વસ્તુ તમને શીખવાડે છે. એટલે અહીંયા તમે ફાઇનલી એક નિર્ણય તરફ આવ્યા, એક મુદ્દા તરફ આવ્યા. અને ફાઇનલી એક મુદ્દો છે, એ મુદ્દો તમને સમજાવે છે શું વિદ્યાર્થી મિત્રો? કે ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય, ભલે મને આ બધા પદાર્થો ગમે ત્યાંથી મળે, બરોબર? ગમે તે હોય, તે પદ્ધતિથી તમે મેળવ્યું હોય, આ ખ્યાલ તમને સમજાવે છે કે નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ કહીએ છીએ. એટલે કે જ્યારે પણ કોઈ સંયોજન બને તો એ સંયોજન હંમેશા માટે છે એ નિશ્ચિત પ્રમાણનું પાલન કરે. એટલે કે ફિક્સ એક દળથી જ જોડાય, વધારે કે ઓછા દળથી પોતે જોડાય નહીં. બરોબર? ક્લિયર? યસ? ઓકે, ચાલો આગળ વાત કરીએ. તો પ્રાઉસ્ટે આ નિયમનું રજૂઆત આ પ્રમાણે કરી કે રાસાયણિક પદાર્થના તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. તો પ્રાઉસ્ટે આપણને નિયમ આપ્યો કે જ્યારે પણ કોઈ પદાર્થ રાસાયણિક રીતે જોડાતો હોય ત્યારે દળથી નિશ્ચિત પ્રમાણમાં પોતે જોડાતા હોય છે. ડન? ક્લિયર? તો આ તમારા 2 નિયમો કમ્પ્લીટ થઈ ગયા. મોસ્ટ ટાઈમ બી છે, કરવાના છે. સર પૃથ્વી ગોળ છે કે ચપટી છે? બેટા એના માટે તારે ચેપ્ટર નંબર છે ને જોવું પડશે 9. ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે આવે છે જોહન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંતો. એટલે કે એક વૈજ્ઞાનિક હતા જોહન ડાલ્ટન, કે જેમણે દ્રવ્ય જે છે
એ કેનો બનેલો છે, શેનો બનેલો છે, એના વિશે અમુક સિદ્ધાંતો આપ્યા હતા. એ સિદ્ધાંતો વિશે હવે આપણે શીખવાનું છે. બરોબર સર? હાઇડ્રોજનનું સંજ્ઞા શું? H. હાઇડ્રોજનની સંજ્ઞા H. સર પાણીમાં 1 ગ્રામમાં ઓક્સિજન એટલું હોય? હા, પાણીમાં 1 ગ્રામમાં ઓક્સિજન કેટલું હોય એમ ન હોય. 1 ગ્રામ તમે હાઇડ્રોજન જો ને તો 8 ગ્રામ તમારે પાણી લેવું જ પડે, તો જ તમને 9 ગ્રામ પાણી મળે. બરોબર? ચાલો, ઓકે. ચાલો, હવે આપણે આગળ વધીએ. પંચાયત બંધ કરીએ, ફોકસ અહીંયા રાખીએ. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આવે છે. ટોપિક છે કે વૈજ્ઞાનિકો હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકોએ નિયમો તો બનાવી નાખ્યા હમણાં કે ભાઈ નિશ્ચિત પ્રમાણથી જોડાય, ના જોડાય, નીકળી જાય, પૂછડી થાય. પણ આ નિયમોને વિદ્યાર્થી મિત્રો સમજવા માટે અમુક વસ્તુની એને સમસ્યા ઉત્પન્ન થતી હતી. શું? તો કે પહેલું કે બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યનો સ્વભાવ વિશે છે એ મૂળભૂત સિદ્ધાંતો આપણને પૂરા પાડ્યા. એટલે કે ભાઈ જે બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટન એને આપણને થોડાક સ્વભાવ આપ્યા. એમાં પહેલો સ્વભાવ કે ડાલ્ટને પરમાણુનો વિભાજનનો વિચાર આપ્યો. જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પહેલી વખત એવું કીધું કે પરમાણુના વિભાજનનો વિચાર, કે પરમાણુનો વિભાજન કરી શકીએ છીએ. બાકી ઘણી બધી સમય દરમિયાન તો એ શું કેલું ચાલ્યું હતું? તત્વજ્ઞાન જ લોકો માનતા હતા. બીજું કે ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તત્વના નાનામાં નાના કણને શું કહેવાય? પરમાણુ કહેવાય. જો આ મુદ્દો ખાસ યાદ રાખજો કે ભાઈ ડાલ્ટને વિદ્યાર્થી મિત્રો પરમાણુ શબ્દનો યુઝ કર્યો અને એને એવું કીધું કે દ્રવ્યનો જે નાનામાં નાનો કણ છે ને, નાનામાં નાનો કણ, એને શું કહેવાય? પરમાણુ કહેવામાં આવે છે. ત્યાર પછી તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. યાદ રાખજો કે આજે એને સિદ્ધાંત આપ્યા છે, આ બધી વાતો કરે છે, આ બધી વાતો કોના પર આધાર રાખતી હતી? જે ઉપર આપણે 2 નિયમો ભણી ગયા ને એની ઉપર પોતે આધાર રાખે છે. આગળ વાત કરીએ. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતને દળ સંચયનો નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પણ પૂરી પાડે છે. ડાલ્ટને આપણને જે આ કીધું કે પરમાણુ છે, નાનો નાનો કણ છે, બરોબર, એનું વિભાજન શક્ય છે, આ બધું વિદ્યાર્થી મિત્રો છે એ સંયોગીકરણના નિયમોનું પાલન કરે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો જોઈ લો એકવાર, અહીંયા સુધી રાખીએ. બરોબર? આજે બહુ વધારે મારે ખેતને કા નહીં હે, વધારે ખેત લુંગા તો તુમ સો જાવેંગા. બરોબર? ચાલો, તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો મિત્રો, 8 મિનિટ જેવો સમય છે આપણી પાસે. સર તમે કઈ હોસ્ટેલમાં ભણ્યા છો? ભાઈ એને ગોળી વેન ને અત્યારે હોસ્ટેલની ભણવાનો પ્રશ્ન પૂછને. ચાલો સર મારે સાયન્સમાં 47. ઓકે ભાઈ, સરસ હો બેટા, ગુડ ગુડ ગુડ. ચાલો સાહિલ કે સર પ્રશ્ન તમે ભણો પછી હોય સૌથી ફ્લેમેબલ ગેસ હતી, સમજાણું નહીં મને. સર આઈએમપી બેચ ફ્રી હશે અમને? બેટા 9મા ધોરણ વાળાને આઈએમપી બેચ નથી હો બેટા, એ 10મા વાળા માટે જ છે ખાલી. 9મા વાળા માટે ટોપર બેચ એક જ છે. તમારા માટે આઈએમપી બેચ આવશે, હજી વાર છે, સિલેબસ તો પૂરો થવા દો. સર અણુ અને પરમાણુ વચ્ચે શું ફરક છે? બેટા એના વિશે હમણાં તમને ખબર પડશે, હમણાં જ તમને ખબર પડશે શું ફરક છે. તમારે હજી થોડુંક ચેપ્ટર ભણવું પડશે. સૌથી ફ્લેમેબલ ગેસ કયો? બેટા એ તો જાણવું પડશે મારે, હોત મને ખબર નથી હો ભાઈ. સર ચેપ્ટર 3 અને 4 અઘરું લાગે છે તો અઘરું લાગે છે તો એને સોલ્વ કરો, તૈયારી કરો. અઘરું લાગે છે તો અમે સહેલું કરીને ભણાવીએ જ છીએ તમને લોકોને. અઘરું શું કામ લાગે ભાઈ? બિલકુલ એવો વિચાર, નેગેટિવ વિચાર જ મનમાં નહીં આવવા દેવાના કે અઘરું લાગે, ના લાગે, ઢે લાગે, ઢીકડું લાગે, પૂછડું લાગે. એમોનિયા એટલે બેટા એક રાસાયણિક પદાર્થ છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને ભેગા થઈને બનાવે. બરોબર? હા, પૃથ્વી છે ને એ નારંગી આકારની છે, ગોળ તો છે જ પણ થોડીક નારંગી આકારની છે. હાવ ગોળ નથી, થોડીક આમ દબાયેલી છે. ચાલો ઓકે, મોકલજો. ડન? ઓકે ચાલો, તો હવે આપણે અહીંયા સુધી રાખીએ. ડીપીપીમાં બધા વિદ્યાર્થીઓ ખાસ હોમવર્ક ચેક કરી લેજો. અને આવનારો જે ક્લાસ છે એ આવનારા ક્લાસમાં આપણે લોકો છે
એ જોવાના છીએ ડાલ્ટનની અભિધારણા. ઓકે, તો અને ત્યાર પછી એવું ભણવાના છે ભાઈ, ખાલી ડાલ્ટનની અભિધારણાઓ નહીં ભણીએ. ત્યાર પછી આપણે પરમાણુ એટલે શું, પરમાણુ એટલે શું, બરોબર. પછી આપણે જોશું કે અણુ એટલે શું, આ પણ આપણે જોવાના છીએ. તો આજે સુધી રાખીએ, મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.